ભાવનગર મહાનગરપાલિકામાં નવા વિસ્તારનો સમાવેશ થતા અપૂરતા વાહનોના કારણે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો તો શહેરમાં કચરો ઉપાડવા માટે વપરાતા 130 ટેમ્પલ બેલ વાહનો પૈકી 35 થી વધુ વાહનો કંડમ બની રહેલા જોવા મળ્યા। અનેક ટેમ્પલ બેલના બોડી તૂટી ગઈ હાલતમાં જોવા મળ્યા છે। તેને ઉપયોગમાં લઈ શકાય તેવી હાલતમાં ન હોવા છતાં કર્મચારીઓ જીવના જોખમે આવા વાહનો ચલાવી રહ્યા છે। જો કે મનપા દ્વારા આ વાહનોની ખોટ પૂરવા નવા 50 ટેમ્પલ બેલ વાહનો ખરીદ કરવામાં આવ્યા છે, પરંતુ છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકો હજુ પણ સુવિધાથી વંચિત છે। ભાવનગર શહેરમાં કચરાને લઈને અનેક સમસ્યાઓ સામે આવી રહી છે। રોજે રોજ કચરો ઉપાડી શકાય એ માટે કરોડો રૂપિયાના ખર્ચે ટેમ્પલ બેલ વાહનો વસાવવામાં આવ્યા છે, પરંતુ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી ટેમ્પલ બેલ પહોંચતા નથી, જેના કારણે લોકો દ્વારા જાહેરમાં કચરો પણ ફેંકવામાં આવે છે અને સ્વચ્છતાના ધજાગરા ઉડે છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અહીં કેટલાક વિસ્તારમાં ટેમ્પલ બેલના ધાંધિયા જોવા મળી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, જેના પગલે જ્યાં ત્યાં ગંદકી થતી હોય તેવું લાગી રહ્યું છે। ટેમ્પલ અનિયમિત આવતા લોકોની પરેશાનીમાં પણ વધારો થયો છે। પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ। પ્રકાશભાઈ, વાત કરીએ તો ભાવનગરમાં જે ટેમ્પલ બેલ છે તે જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા છે। બીજી તરફ જોવા જઈએ તો જે ટેમ્પલ બેલ છે ખૂબ જ કંડમ બન્યા છે, શું કહેશો? ભાવનગરમાં ખરેખર તો આખા સિટીની સંખ્યા આપણે ગણીએ તો એ પ્રમાણે હું એવું માનું 250 ટેમ્પલ બેલની જરૂરિયાત છે, છતાં આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારી ફક્ત 150, હું તો એવું માનું અત્યારે ચાલુમાં લગભગ 120 જ છે, અને એમાં પણ કંડમ હાલતમાં, એટલે કે જે ખરે રસ્તા ઉપર કદાચ જાતું હોય તો આપણને એવું લાગે ક્યારે આનો અકસ્માત થશે, એટલી બધી કંડમ હાલતમાં છે। અને હું એવું માનું યુઝિસ ચાર્જ આખા ભાવનગરમાં લેવામાં આવે છે, છતાં વ્યવસ્થા જે આપવી પડે કોર્પોરેશનને કે ઘર સુધી પહોંચે એવી હું એવું માનું છું એ વ્યવસ્થા હજી ભાવનગરમાં થઈ નથી। છતાં ટેક્સ લેવામાં આવે છે અને જરૂરિયાત છે, ફક્ત આ સરકાર અને અધિકારી બહુ મોટી વાતો કરે છે, પણ જરૂરિયાત પ્રમાણે 250 ટેમ્પલ બેલ આવે તો હું એવું માનું ભાવનગરમાં ખૂણે સુધી આ વ્યવસ્થા સેવાનું માધ્યમ પૂર્ણ થાય એવું મને લાગે છે। હાલ શહેરમાં કચરો અને ગંદકી હોય એવું લાગે છે તમને? ખાલી છાપાઓ અખબારોમાં આવે છે કે ગુજરાતમાં ભાવનગરનો નંબર ક્યારેક પહેલો બીજો એવા નંબર આપવામાં આવે છે, પણ હું એવું માનું છું ભાવનગરમાં ઉકરડા જે પહેલાં હતા એની કરતાં અત્યારે સંખ્યા વધી એવું લાગે છે। ગંદકી પણ યથાવત છે, પણ હું એવું માનું ફક્ત સરકાર નહીં પણ લોકોનો પણ પોતાને આમાં સમજવું પડે અને પોતે સ્વચ્છતાના અભિયાન કે સોગંદ લેવા પડશે, તો જ આપણે સાથે મળીને સ્વચ્છતા રાખી શકશું। ઉમેશ સાહેબ, વાત કરીએ તો ભાવનગરમાં હાલ જે ટેમ્પલ બેલ ચાલી રહ્યા છે તેમાં હાલ કેટલા કાર્યરત છે અને કેટલા ટેમ્પલ બેલ કંડમ બની છે? ભાવનગર શહેરમાં કચરા એકત્રિત માટે જે ટેમ્પલ બેલ ચાલે છે તેમાં હાલમાં 130 કાર્યરત છે, જે પૈકી 60 મહાનગરપાલિકાના છે, 70 કામની એજન્સીના છે, નવા 85 ટેમ્પલ બેલ મંગાવવાની કાર્યવાહી ચાલુ છે, જેમાંથી 50 મહાનગરપાલિકાના અને 35 એજન્સીના આવવાના છે। ઉમેશ સાહેબ, વાત કરીએ તો હાલ મોટા ભાગના જે ટેમ્પલ બેલ છે તે કંડમ થઈ ગયેલા દેખાય છે, તૂટલા દેખાય છે અને ચલાવવામાં આવે છે, તો નવા કેટલા સમય સુધીમાં આવશે? ના, આ કાર્યવાહી અમે કરી નાખી છે, એટલે જેમ મને એમ ઝડપથી આવી જવાના છે અને આ બધા કંડમનો અમે નિકાલ કરી દેવાના છીએ। જે કંડમ ટેમ્પલ બેલ છે તેની કાર્યવાહી કોના દ્વારા કરવામાં આવે છે? કંડમ જે ટેમ્પલ બેલ છે એની કાર્યવાહી કોના દ્વારા કરવામાં આવે છે? રિપેરિંગ કરવા કે શું કરવું? આ સોલિડ વેસ્ટ જ ટોટલ બધું સંભાળતું હોય છે અને તેના કાર્યપાલક ઇજનેર સંભાળતા હોય છે, અને તેના અમે રજૂઆત કરી દીધી છે, સૂચના આપી દીધી છે, આમ તો આદેશ આપી દીધો છે કે ભાઈ ઝડપથી આ કામ થઈ જાય